હેલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ. આપણે ધોરણ 8માં કમ્પ્યુટર પરિચયમાં જોઈશું કમ્પ્યુટર પરિચય. કમ્પ્યુટર એટલે આપણે પહેલાં એનો પરિચય જોઈએ. વર્તમાન યુગ આઈટી માહિતી વિજ્ઞાન કમ્પ્યુટર યુગ તરીકે ઓળખાય છે. જીવનના લગભગ બધા જ ક્ષેત્રમાં આજે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આથી આપણે કમ્પ્યુટરનો પરિચય કેળવવો જ રહ્યો, કમ્પ્યુટર શીખવું જ રહ્યું. તો ચાલો આપણે કમ્પ્યુટર વિશે જાણીએ. કમ્પ્યુટર એટલે શું? અંગ્રેજી ભાષામાં કમ્પ્યુટર શબ્દ ક્રિયાપદ પરથી આવ્યો છે. ટુ કમ્પ્યુટ એટલે ગણતરી કરવી. આથી કેટલાક એની ઝડપી ગણતરી માટેનું સાધન સમજે છે. પરંતુ વાસ્તવમાં કમ્પ્યુટર સામાન્ય કેલ્ક્યુલેટરની જેમ માત્ર ગણિત પૂરતું સીમિત નથી, પરંતુ તે ગણિત ઉપરાંત તર્કના કામો પણ કરી શકે છે. શરૂઆતમાં કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર મોટી જટિલ ગણતરી ઝડપથી અને ચોકસાઈથી કરવા જ થતો હતો. પરંતુ આજે કમ્પ્યુટરનો ઉપયોગ વાંચવા, લખવા, ચિત્રો દોરવા તથા બીજા અનેક કાર્યો કરવા માટે થાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ સંગીત સાંભળવા, ચલચિત્રો જોવા તથા રમતો રમવા માટે પણ થાય છે. તો કમ્પ્યુટર એટલે શું? તો આપણે પહેલાં અંગ્રેજી ભાષામાં કમ્પ્યુટર શબ્દ કમ્પ્યુટ ક્રિયાપદ પરથી આવ્યો છે. ટુ કમ્પ્યુટ એટલે ગણતરી કરવી, ગણવું. આથી કેટલાક એની ઝડપી ગણતરી માટેનું સાધન સમજે છે. એટલે કે કમ્પ્યુટરમાં તમે ઝડપી ગણતરી કરી શકો છો. એટલે તેને સાધન ખૂબ જ વપરાય છે. વાસ્તવમાં કમ્પ્યુટર કેલ્ક્યુલેટરની જેમ માત્ર ગણિત પૂરતું સીમિત નથી. પરંતુ તે ગણિત ઉપરાંત તર્કના કામો પણ કરે છે. શરૂઆતમાં કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર મોટી જટિલ ગણતરી ઝડપથી અને ચોકસાઈથી કરવા જ થતો હતો. શરૂઆતમાં કમ્પ્યુટરનો ઉપયોગ ક્યારે થતો હતો? તો પહેલાંના સમયમાં શું હતું? કમ્પ્યુટરમાં માત્ર મોટી ગણતરી ઝડપથી અને ચોકસાઈથી કરવા માટે થતો હતો. આજે કમ્પ્યુટરનો ઉપયોગ વાંચવા, લખવા, ચિત્રો દોરવા અને બીજા અનેક કાર્યો કરવા માટે થાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ સંગીત સાંભળવા, ચલચિત્રો જોવા, રમતો રમવા માટે પણ થાય છે. એટલે કે કમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ ઝડપથી ગણતરી અને ચોકસાઈથી કામ કરવા માટે થાય છે. તો વિદ્યાર્થીઓ, કમ્પ્યુટરનો ઉપયોગ વાંચવા, લખવા, ચિત્રો દોરવા, બીજા ઘણા એવા કાર્યો પણ તમે કરી શકો
છો. કમ્પ્યુટરનો ઉપયોગ સંગીત સાંભળવા, ચલચિત્રો જોવા તથા રમતો રમવા માટે પણ થાય છે. ઇન્ટરનેટ કમ્પ્યુટરનું વિશ્વવ્યાપી નેટવર્ક છે. ઇન્ટરનેટ એ કમ્પ્યુટરનું વિશ્વવ્યાપી કેવું છે? નેટવર્ક છે. તમારા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીને તમે કોઈપણ માહિતી મેળવી શકો છો. દુનિયાભરના ઇન્ટરનેટ યુઝર સાથે તમે સંપર્ક પણ કરી શકો છો. થોડી ક્ષણોમાં તમે વિશ્વભરમાં સંદેશાની આપ-લે પણ કરી શકો છો. એટલે કે ઇન્ટરનેટમાં તમે કમ્પ્યુટરમાં વિશ્વનું નેટવર્ક પણ કમ્પ્યુટરમાં થાય છે. પહેલાં કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ હોય તો તમે દેશ વિદેશના રહેતા માણસ સાથે વાતચીત કરી શકો, પણ અત્યારે તો તમે મોબાઈલમાં પણ કરી શકો. તો તમારા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીને તમે કોઈપણ માહિતી મેળવી શકો છો. દુનિયાભર ઇન્ટરનેટ યુઝર ઉપયોગકર્તા સાથે તમે સંપર્ક પણ કરી શકો છો. થોડી ક્ષણોમાં તમે વિશ્વભરમાં સંદેશા ઈમેલની આપ-લે પણ કરી શકો છો. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તમે જે કહેશો તે પ્રમાણે જ તે કામ કરશે. કમ્પ્યુટર કેવું યંત્ર છે? ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તમે જે કહેશો તે પ્રમાણે જ તે કામ કરશે. તમે આપેલી સૂચનાઓનો તે ચોકસાઈથી અમલ કરશે. તેને ખોટી સૂચના આપો તો જ તે ભૂલ કરશે. જો તમે કોઈ ખોટી ઉપર હેડિંગમાં ભૂલ કરશો સૂચના આપવામાં, તો એ ભૂલ કરશે. કમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને ડેટા કહે છે. કમ્પ્યુટરમાં આપવામાં આવતી માહિતીને આપણે શું કહીશું? ડેટા. કમ્પ્યુટરમાં આપેલી સૂચના પ્રમાણે તે ડેટા ઇનપુટ પર પ્રક્રિયા કરીને માહિતી આપે છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે કમ્પ્યુટરની કેટલીક પાયાની પરિભાષા સમજીએ. ઇનપુટ. કમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને આપણે શું કહીશું? ઇનપુટ. ઇનપુટ સંખ્યા, અક્ષરો, ચિત્રો કે અવાજ હોઈ શકે છે. કમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ઇનપુટ કહે છે. ઇનપુટ સંખ્યા, અક્ષરો, ચિત્રો કે અવાજ પણ હોઈ શકે છે. પ્રોગ્રામ. ડેટા પર પ્રક્રિયા કરવા માટે કમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ, ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે. તો ડેટા પર પ્રક્રિયા કરવા માટે કમ્પ્યુટરમાં આપેલી તર્કબદ્ધ અને ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને શું કહીશું? પ્રોગ્રામ. પ્રોસેસિંગ. તો કમ્પ્યુટર તેની આપેલી સૂચનાઓ પ્રમાણે ડેટા પર જે કાર્ય કરે છે તેને પ્રોસેસિંગ કાર્ય કહે છે. કમ્પ્યુટર તેની આપેલી સૂચનાઓ પ્રમાણે ઇનપુટ પર જે કાર્ય કરે છે તેને પ્રોસેસિંગ કહે છે.
પ્રોસેસિંગ કમ્પ્યુટર તેની આપેલી સૂચનાઓ પ્રમાણે ડેટા પર જે કાર્ય કરે છે તેને પ્રોસેસિંગ કહે છે. આઉટપુટ ડેટા પર પ્રોસેસિંગ કર્યા બાદ કમ્પ્યુટર દ્વારા તૈયાર થતી માહિતીને આઉટપુટ કહે છે. આઉટપુટને મોનિટર પર જોઈ શકાય છે અને પ્રિન્ટરના ઉપયોગથી છાપી પણ શકાય છે. હાર્ડવેર તે કમ્પ્યુટરના જુદા જુદા ભાગ છે જેને તમે જોઈ તથા ઓળખી શકો તેવા કમ્પ્યુટરના બધા જ ભાગને આપણે હાર્ડવેર કહે છે. સોફ્ટવેર બધા જ વિવિધ પ્રોગ્રામના સમૂહને સોફ્ટવેર કહે છે. તો ઇનપુટ પ્રોગ્રામની મદદ કરે પ્રોસેસિંગ આઉટપુટ. હવે જોઈશું કમ્પ્યુટરની ભાષાઓ. કમ્પ્યુટર ફક્ત બાયનરી કોડમાં લખેલી સૂચનાઓ સમજી શકે છે, પરંતુ બાયનરી કોડમાં સૂચનાઓ અથવા પ્રોગ્રામ તૈયાર કરવામાં ખૂબ સમય લાગે. આથી હવે દશાંશ સંખ્યા, શબ્દો અને ચિહ્નોના ઉપયોગ દ્વારા કમ્પ્યુટર ભાષાઓ તૈયાર કરાઈ છે. આ કમ્પ્યુટર ભાષાને પછીથી વિશિષ્ટ પ્રોગ્રામ વડે બાયનરી કોડમાં ફેરવાય છે. કમ્પ્યુટર ભાષાઓમાં મુખ્ય બે પ્રકાર છે. હવે કમ્પ્યુટર ફક્ત બાયનરી કોડમાં લખેલી સૂચનાઓ જ સમજી શકે છે, પરંતુ બાયનરી કોડમાં સૂચનાઓ અથવા પ્રોગ્રામ તૈયાર કરવામાં ખૂબ સમય લાગે છે. આથી હવે કઈ સંખ્યા, દશાંશ સંખ્યા, શબ્દો અને ચિહ્નોના ઉપયોગ દ્વારા કમ્પ્યુટર ભાષાઓ તૈયાર કરાઈ છે. આ કમ્પ્યુટર ભાષાને પછીથી વિશિષ્ટ પ્રોગ્રામ વડે બાયનરી કોડમાં ફેરવાય છે. કમ્પ્યુટર ભાષાઓમાં મુખ્ય કેટલા પ્રકાર છે? બે પ્રકાર. હાઈ લેવલ લેંગ્વેજ એટલે કે હાઈ લેવલ ભાષાઓ. આ ભાષા શીખવી ખૂબ સહેલી છે, કારણ કે આપણે આપણી ભાષામાં જે શબ્દો વાપરીએ છીએ તે જ તેમાં વપરાય છે. ઇન્ટરપ્રિટર અથવા કમ્પાઇલર જેવા વિશિષ્ટ પ્રોગ્રામનો ઉપયોગ દ્વારા હાઈ લેવલ ભાષાઓનું બાયનરી કોડમાં પરિવર્તન કરાય છે. તો આ ભાષા કેવી છે? શીખવામાં ખૂબ જ સહેલી છે, કારણ કે એ આપણી ભાષામાં જે શબ્દો વાપરીએ છીએ તે જ વપરાય છે. એટલે કે જે શબ્દો આપણે વાપરીએ છીએ તે જ આમાં વપરાય છે. ઇન્ટરપ્રિટર અથવા કમ્પાઇલર જેના વિશિષ્ટ પ્રોગ્રામનો ઉપયોગ દ્વારા હાઈ લેવલ ભાષાઓનું બાયનરી કોડમાં પરિવર્તન કરાય છે. લો લેવલ લેંગ્વેજ આ ભાષામાં કમ્પ્યુટરને સૂચનાઓ આપવા માટે સંક્ષિપ્ત શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એસેમ્બલર જેના વિશિષ્ટ પ્રોગ્રામ વડે લો લેવલ ભાષાઓનું બાયનરી કોડમાં પરિવર્તન કરાય છે.
તો આ ભાષાઓ કમ્પ્યુટર સૂચના આપવા સંક્ષિપ્ત શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એસેમ્બલર જેવા વિશિષ્ટ પ્રોગ્રામ વડે લો લેવલ ભાષાઓનું બાઇનરી કોડમાં પરિવર્તન કરાય છે. કમ્પ્યુટરના પ્રકારો. કદ, કિંમત, ઉપયોગિતા અને ક્ષમતાના આધારે કમ્પ્યુટરના પ્રકાર નીચે પ્રમાણે છે. સુપર કમ્પ્યુટર્સ. સુપર કમ્પ્યુટર્સના કદમાં ખૂબ મોટા હોય છે. તેથી તેમને મોન્સ્ટર્સ રાક્ષસ પણ કહે છે. ખૂબ જ ઝડપ અને ચોકસાઈ જરૂરી હોય તેવા અતિ જટિલ કાર્યો કરવા માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આપણા પીસીની જેમ કામ કરતાં 20 કલાક જેટલો સમય લાગે તે કામ આ કમ્પ્યુટર માત્ર 90 સેકન્ડમાં આપે છે. હવામાનની આગાહી, સંરક્ષણ, તંત્રની વૈજ્ઞાનિક સંશોધન જેવા કામોમાં સુપર કમ્પ્યુટર્સનો ઉપયોગ થાય છે. તો સુપર કમ્પ્યુટર્સના કદમાં ખૂબ મોટા હોય છે. તેથી તેમને મોન્સ્ટર્સ રાક્ષસ પણ કહે છે. ખૂબ જ ઝડપ અને ચોકસાઈ જરૂરી છે તેવા અતિ જટિલ કાર્યો કરવા માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આપણા પીસીને જે કામ કરતાં 20 કલાક એટલે કે પીસીમાં 20 કલાક સમય લાગે છે તો કમ્પ્યુટરમાં તે જ કામ કરતાં 90 સેકન્ડ આપે છે. હવામાનની આગાહી, સંરક્ષણ, તંત્ર વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન જેવા કામોમાં સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ કદમાં નાના હોવા છતાં આ કમ્પ્યુટર્સ સુપર કમ્પ્યુટર્સ કરતાં બહુ મોટા છે, પરંતુ તે વધારે ઝડપી છે તથા એકસાથે એક સમયે 100 જેટલા માણસો આ કમ્પ્યુટર પર કામ કરી શકે છે. ઇલેક્ટ્રોનિક સાધનો અને મોટા યંત્રોની ડિઝાઇન તૈયાર કરવામાં મોટા ઔદ્યોગિક ગૃહો મેઇનફ્રેમ કમ્પ્યુટર્સનો ઉપયોગ કરે છે. મોટી સંસ્થાઓમાં આ કમ્પ્યુટર્સનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરી તેનું વિશ્લેષણ કરવા માટે થાય છે. તો જે કદમાં નાના હોય છે પણ કમ્પ્યુટર્સ સુપર કમ્પ્યુટર્સ કરતાં વધુ મોંઘા હોય છે. તે વધારે ઝડપી તથા એકસાથે એક સમયે 100 જેટલા માણસો આ કમ્પ્યુટર પર કામ કરી શકે છે. એક સાથે કેટલા માણસો કામ કરે છે વિદ્યાર્થીઓ? તો 100. ઇલેક્ટ્રોનિક્સ સાધનો અને મોટા યંત્રોની ડિઝાઇન તૈયાર કરવા મોટા ઔદ્યોગિક ગૃહો મેઇનફ્રેમ કમ્પ્યુટર્સનો ઉપયોગ કરે છે. મોટી સંસ્થામાં આ કમ્પ્યુટર્સનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરી તેનું વિશ્લેષણ કરવા માટે થાય છે. હવે આવશે મિની કમ્પ્યુટર્સ. મિની કમ્પ્યુટર્સ એટલે કે મેઇનફ્રેમ કમ્પ્યુટર કરતાં મિની કમ્પ્યુટર કદમાં નાના અને સસ્તા છે. કમ્પ્યુટર્સ કરતાં મિની કમ્પ્યુટર્સ કદમાં નાના અને સસ્તા છે. એક સમયે એક સાથે
10 માણસો મિની કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સનો જેમ મિની કમ્પ્યુટર્સનો પણ બેંક, મોટી મોટી વ્યાપારી સંસ્થાઓ, સરકારી અન્ય ખાતાઓમાં વ્યાપક ઉપયોગ થાય છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ કરતાં મિની કમ્પ્યુટર્સ કદમાં નાના અને સસ્તા છે. એક સમયે એક સાથે તો મિની કમ્પ્યુટર્સ મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ કરતાં મિની કમ્પ્યુટર કદમાં નાના અને સસ્તા હોય છે. એક સમયે એક સાથે 10 માણસો મિની કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે. મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સની જેમ મિની કમ્પ્યુટર્સ પણ બેંક, મોટી મોટી વ્યાપારી સંસ્થાઓ અને સરકારી અન્ય ખાતાઓમાં વ્યાપક ઉપયોગ થાય છે. પર્સનલ કમ્પ્યુટર. આ કમ્પ્યુટરને માઇક્રો કમ્પ્યુટર્સ તરીકે પણ ઓળખાય છે. ઘર, ઓફિસ અને શાળાઓમાં તેનો ઉપયોગ થાય છે. તે મિની કમ્પ્યુટર્સ કરતાં સસ્તા છે અને એક સમયે એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે. દસ્તાવેજો તૈયાર કરી તેનો સંગ્રહ કરવા, હિસાબો રાખવા, સંબંધીઓ તથા મિત્રોની નામ, સરનામા, ફોન અને નંબર જેવા ડેટાનો સંગ્રહ કરવા તેમજ રમતો રમવા, સંગીત સાંભળવા માટે પણ પીસીનો ઉપયોગ થાય છે. લેપટોપ કમ્પ્યુટર પણ પીસીનો એક પ્રકાર છે. તો આપણે આ લેપટોપ પીસી દેખાય છે, તો આ એક કમ્પ્યુટરનો પ્રકાર જ છે. કમ્પ્યુટરના ઘટકો તમે જાણો છો, તમે જેની જોઈ શકો અને ઓળખી શકો તેવા કમ્પ્યુટર્સના બધા સાધનોને હાર્ડવેર કહે છે. કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર, સીપીયુ, બોક્સ જેવા કમ્પ્યુટરના ભાગોને આપણે શું કહીશું? કમ્પ્યુટર હાર્ડવેર. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક્સ યંત્ર છે. આ યંત્રના વિવિધ ભાગોના કમ્પ્યુટર કહે છે. વિવિધ ભાગોના ઇનપુટ પ્રોસેસિંગ, સ્ટોરેજ, આઉટપુટ માટે થાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. બાય. નમસ્કાર.